लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જસુ ઓય ચૂપ, વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે? હા, બધા જોવે છે? જોતા જોઈને પણ હવે તો તમે કહેતા હતા ને હું તો ઈ આપણા વિડિયો જોવે છે બધા અમે હું તારા વખાણ કરીને ટાસ તો કરી નાખો ને. એવું કીધું તું? હા હા તો હારું, હાલ કર નાખ. તો મિત્રો જો આ છે મારી બરબાદી. ઘરવાળી ઘરવાળી બોલો, બોલવામાં ફેર થાય પણ સાંભળવામાં ફેર ન થવો જોઈએ. ઘરવાળી મિત્રો, આ છે મારી ઘરવાળી. અચ્છા મિત્રો આના વખાણ હું કરવા મારે તો તમને એટલું કહું ને કે પહેલા તમે જો વિચારો ને મારી પાકીટમાં એક રૂપિયો નહોતો. अच्छा જ્યારથી પણ આ મારા જીવનમાં આવી ને, ठीक है તમને સાચું કહું ને, હવે મારી પાસે પાકીટ જ નથી. સાંભળ, પૂરું સાંભળ. પાકીટ નથી એનો મતલબ કે હું હવે ઓનલાઈન કરવા માંડ્યો. તો ભલે ખાતામાં કાકા બેલેન્સ વધી ગયો. હવે ડાયરેક્ટ ગૂગલ પે ચાર્જ કરવાનું. સમજ્યા તમે? હા, સમજદાર છો. બીજું, આ જ્યારે નહોતી ને ત્યારે મને કાંઈ આવડતું જ નહોતું. મતલબ આપણે કઈ ખબર જ ન પડતી. જ્યારથી આ મારા ઘરમાં આવી ને ત્યારથી વિચારો, જો મને કચરા પોતા કરતા આવડી ગયું, બરાબર, વાસણ માંજતા આવડી ગયું, રસોઈ કરતા આવડી ગયું. ત્યાં સુધી તમને કહું મને સંડાસ બાથરૂમે ધોતા આવડી ગયું. આ પૂરી વાત સાંભળો, પૂરી વાત સાંભળવાની. એનો મતલબ કે લગન પછી તમે પરફેક્ટ બની જાઓ એમ કહેવા માંગુ છું. જીવનમાં આ બધી વસ્તુ આવડવી જરૂરી છે. ક્યારેક આ ગયા હોય મળવા તો પછી હું ભીખા મરી જવાનું, આપણે ઘર બાબડી જાય આપણું. એટલે આ બધું આવડવું જોઈએ. સમજ્યા મિત્રો? અને હજી ખાસ વાત મિત્રો, જ્યારે મારા લગ્ન ન થયા ને ત્યારે મારા જીગરજાન ભાઈબંધની લાઈન હતી. જ્યારથી લગ્ન થયા ને તે પછી એક ભાઈબંધ પૂરું સાંભળ. એટલે ભાઈ તમે પૂરું નથી સાંભળતા. મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન પછી આજ મારો જીગરજાન ભાઈબંધ જે કયો એ બધું આજ છે. સમજ્યા તમે? સમજદાર છો એટલે લગ્ન જલ્દી કરી લ્યો, જેટલાય ન કર્યા હોય એટલાય તમારી લાઈફ પરફેક્ટ થઈ જાય. બાકી તમે સમજદાર છો. બસ વાલી જા, ચા બનાવી મસ્ત. ઓકે, હમણાં જ બનાવીને આવું. સમજી ગયા ને? સમજદાર છો.